તો હવે આખરે એ સમજીએ કે લોકસભા ચૂંટણીમાં વિધાનસભાની જે ખાલી પડેલી બેઠકો છે તેમાં કેવા પ્રકારનું ગણિત છે। વાત કરીએ તો પેટા ચૂંટણીની સંભાવના આખરે કેમ ઉપજી, કારણ કે અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપી દીધું અને સાથે સાથે ચિરાગ પટેલે પણ રાજીનામું આપી દીધું ખંભાતમાં, ભૂપત ભાયાણીએ રાજીનામું ધરી દીધું વિસાવદર બેઠક પરથી, અરવિંદ લાડાણીનું પણ રાજીનામું છે માણાવદર બેઠક પરથી, સીજે ચાવડાએ વિજાપુરથી રાજીનામું આપી દીધું અને સાથે જ હવે આ 6 જે બેઠક છે તેની ઉપર પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવશે અને તેનું પણ એલાન કાલે જ સંભવ છે બપોરે 3 કલાકે। એટલે લોકસભાની જે ચૂંટણીનું એલાન થશે સાથે સાથે આ બેઠકો પર પણ એલાન કરવામાં આવશે કે આખરે કઈ રીતે તેની ઉપર આયોજન કરવામાં આવશે। સંભવતઃ એક જ ચરણમાં લોકસભાની 26 બેઠકો પર એટલે ગુજરાતની 26 બેઠકો પર એલાન સંભવ છે અને સાથે સાથે જે વિધાનસભાની પેટા ચૂંટણી છે તે પણ તે જ દિવસે આયોજન કરવામાં આવે તે પ્રકારનું આયોજન હોઈ શકે છે। પરંતુ હવે સંભવતઃ એવી પણ જાણકારી મળી રહી છે કે હવે આગળ વાત કરીએ લોકસભા 2019ના પરિણામની તો ભાજપ પાસે 303 બેઠક હતી અને કોંગ્રેસ પાસે 52 બેઠકો હતી 2019માં અને 187 બેઠકો પર અન્ય જીત હાંસલ કરી હતી। અમારા સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। પ્રણવ, કાલે બપોરે 3 કલાકે ચૂંટણી કમિશનર જાહેરાત કરી શકે છે। ગુજરાતની વાત કરીએ તો 26 બેઠકો પર એક જ ચરણમાં મતદાન થાય તેવી સંભાવના છે। શું જાણકારી આપની પાસે? ચોક્કસ આવતીકાલે બપોરે 3 કલાકે ચૂંટણી પંચ છે તે પત્રકાર પરિષદ કરશે અને આવતીકાલથી જ સમગ્ર દેશની અંદર આચારસંહિતા છે તે લાગુ થઈ જશે। કારણ કે જે રીતે માહિતી મળી રહી છે કે આવતીકાલે ચૂંટણી પંચ પ્રેસ કરશે તેની અંદર ભારત અને સાથે જ જે અન્ય વિધાનસભાની પેટા ચૂંટણીઓ છે તેને લઈને પણ એ તમામ જે છે તેના ઇલેક્શન છે તે જાહેર કરશે। શેડ્યુલ પ્રમાણે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ગુજરાતની અંદર જે 26 લોકસભા બેઠકો છે અને બીજી અન્ય જે 6 પેટા ચૂંટણી થવાની છે વિધાનસભાની, જેની અંદર અનેક જે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા તેના કારણે તે પેટા ચૂંટણી થશે। તેની અંદર પોરબંદર છે, વિસાવદર છે, ખંભાતની બેઠક છે, વિજાપુરની બેઠક છે, માણાવદરની બેઠક છે, આ 6 બેઠકો ઉપર પણ ચૂંટણી છે જાહેર થશે। પરંતુ સાથે જ 26 જે લોકસભા બેઠકો છે ગુજરાતની જો વાત કરવામાં આવે તો તેની અંદર ગુજરાતની 26 લોકસભા બેઠકો એક સાથે ચૂંટણી થશે તે પ્રકારનું પણ કંઈક આયોજન ચૂંટણી પંચનું છે તે પ્રકારની પણ માહિતી મળી રહી છે। સમગ્ર દેશની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટી તરફથી જે પ્રચાર થઈ રહ્યો છે, કોંગ્રેસ પાર્ટી પણ પોતાનો પ્રચાર કરી રહી છે, અન્ય પક્ષો પણ પોતાનો પ્રચાર કરી રહ્યા છે અને સાથે જ આજે પણ ગુજરાતની અંદર ખુદ જે ગાંધીનગર લોકસભાના જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના અમિત શાહ અને જે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી છે તે ખુદ પોતાના તમામ જે કાર્યકર્તાઓ છે બૂથના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી રહ્યા છે। તેઓ પોતાના ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ આજે તેઓ કરી દીધા છે અને સાથે આજે પણ 1 to 1 આ તમામ જે વિધાનસભા દીઠ જે ઇન્ચાર્જો છે, નિરીક્ષકો છે તેનું સાથે તેઓ બેઠક કરી રહ્યા છે, 1 to 1 મુલાકાત કરી રહ્યા છે। હાલ જે અપડેટ મળી રહ્યું છે તે પ્રમાણે ગાંધીનગર જે લોકસભા છે તેના અલગ અલગ જે જવાબદાર અધિકારીઓ છે તેની સાથે મુલાકાત અમિત શાહ કરી રહ્યા છે। અને જો વાત કરીએ આવતીકાલની તો આવતીકાલે પણ બપોરે 3 કલાકે ચૂંટણી પંચ છે સત્તાવાર જાહેરાત કરશે। તેની અંદર તબક્કાવાર કઈ રીતે ઇલેક્શન થશે, તબક્કાવાર કઈ રીતે સ્ટેટની અંદર મતદાન થશે અને સાથે જ એ પણ માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પંચે પોતાની જે કામગીરી છે તે અગાઉથી શરૂ કરી દીધી હતી। નવા યુવા મતદારો છે તેને કઈ રીતે પ્રોત્સાહિત કરવા, નવા યુવા મતદારો કઈ રીતે વધુ મતદાન કરે તે પ્રકારનું પણ ચૂંટણી પંચે એક આયોજન કર્યું છે અને સાથે જ અલગ અલગ જે હેન્ડીકેપ હોય કે વિકલાંગ છે તેને કઈ રીતે મતદાન કરી શકાય, ઓનલાઈન મતદાન કઈ રીતે માની શકાય કે જે લોકો ભલે મતદાન કરવા બૂથ સુધી નથી પહોંચી શકતા પરંતુ તે લોકોને પણ મતદાન થઈ શકે તે પ્રકારની પણ વ્યવસ્થા કરી રહી છે। કારણ કે કોઈ પણ નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા વગર ન રહી શકે તેને લઈને જ ચૂંટણી પંચે પણ અલગ અલગ જે વ્યવસ્થાઓ છે તે કરી છે। તેને લઈને પણ આવતીકાલે ચૂંટણી જે કમિશનર છે, મુખ્ય ચૂંટણી કમિશનર અને જે અન્ય 2 કમિશનર હોય છે તે તેને લઈને બ્રીફ કરશે। હું અટકાવવા માંગુ છું, અમારી સાથે રાજકીય વિશ્લેષક ધૈવત ત્રિવેદી પણ જોડાઈ ગયા છે। ધૈવતભાઈ, શું લાગી રહ્યું છે આપને? લોકસભાની ચૂંટણીનું એલાન થવાનું છે તો 7 તબક્કામાં થશે કે કેટલા તબક્કામાં થવાની સંભાવના? લગભગ છેલ્લા 3 વખતથી તો આપણે જોઈએ છીએ કે લોકસભાની ચૂંટણી 5 થી 7 તબક્કામાં મતદાન થતું હોય છે અને એ આ વખતે પણ એ જ પ્રકારે આયોજન થાય એવી પૂરી શક્યતા છે અને આવકાર્ય પણ છે। કારણ કે આવડા મોટા દેશમાં એક સરખી રીતે, ન્યાયિક રીતે અને વ્યવસ્થા તંત્ર સચવાય એવી રીતે ચૂંટણી પ્રક્રિયા યોજવી હોય ત્યારે અલગ અલગ તબક્કામાં, અલગ અલગ ફેઝમાં એની ગોઠવણ થતી હોય છે।
એટલે આ વખતે પણ હું માનું છું કે 5 થી 7 તબક્કામાં ચૂંટણી જાહેર થશે, કાર્યક્રમ એનો આવશે અને એમાં પણ ગુજરાતની ચૂંટણી કદાચ બીજા કે ત્રીજા ફેઝમાં ગુજરાતમાં મતદાન યોજાય એવી શક્યતા પૂરેપૂરી છે. અને ગુજરાતની 26 લોકસભા બેઠકની સાથે સાથે વિધાનસભાની જે પેટા ચૂંટણી યોજાવાની છે, તો શું લાગી રહ્યું છે, એક જ દિવસે તમામ બેઠકો પર આયોજન થશે? એ તો સંપૂર્ણપણે એવું થશે જ્યારે લોકસભાની ચૂંટણીના દિવસે જ વિધાનસભાની ચૂંટણીનું પણ મતદાન હશે. જે બેઠકો ખાલી પડી છે અને જ્યાં પેટા ચૂંટણી યોજાવાની છે, વિસાવદર, પોરબંદર વગેરે બેઠકો જ્યાં કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપ્યા છે, એ દરેક બેઠકો ઉપર પેટા ચૂંટણી પણ લોકસભાની ચૂંટણીના દિવસે જ યોજાય. આવું ભૂતકાળમાં પણ થયેલું છે. એટલે બે અલગ ચૂંટણી, લોકસભાની એક દિવસ હોય, વિધાનસભાની બીજા દિવસ હોય, એવું શક્યતા બિલકુલ નથી. અને એ બંને વિધાનસભાની પેટા ચૂંટણી અને લોકસભા બંનેનું મતદાન એ જે તે બેઠકો પૂરતું એક જ દિવસે રહે એવી પૂરી શક્યતા. ધૈવતભાઈ, અમારી સાથે જોડાયેલા રહેજો આપ, આગળ પણ જાણકારી લઈશું. की घोषणा होती है तो उसी समय जो फिलहाल तमाम जो एंटी नेशनल तत्व होते हैं वो एक्टिव हो जाते हैं, तमाम लोगों को पैसा देना शुरू कर देते हैं, नशे के लिए उनको सामग्रियां दी जाती है, शराब दिए जाते हैं। तो उन चीजों पर लगाम लगाने के लिए सुरक्षा एजेंसियों को किस तरह से डिप्लॉयड किया जाए, किस तरह उनको और सजग बनाया जाए, इसको लेकर फिलहाल चुनाव आयोग ने कमर कस लिया है। और कल 3 बजे के बाद मॉडल कोड ऑफ कंडक्ट लग जाएगा, तो जितनी सरकारी योजनाएं हैं उन पर तत्काल रोक लगा दी जाएगी कि कोई घोषणा न की जाए। और चुनाव आयोग ने इससे पहले तमाम राजनेताओं को भी फिलहाल ये अल्टीमेटम दे दिया है कि चुनावी भाषण के दौरान अपनी भाषा તો ચૂંટણી કમિશનર કાલે 3 વાગે એલાન કરશે, પરંતુ ત્યારે એ સમજવાની પણ જરૂર છે કે દેશભરમાં ઘણા એવા રાજ્યોમાં જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં કેવી રીતે સુયોજન રીતે ચૂંટણીનું આયોજન થાય, જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને. અને સાથે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે મતદારોને આકર્ષવા માટે, રીઝવવા માટે લાલચ આપવામાં આવતી હોય છે. તેના ઉપર પણ રોક લગાવવા સુરક્ષા એજન્સીઓની ડિપ્લોયમેન્ટ પર ધ્યાન આપવામાં આવશે. અમારી સાથે રાજકીય વિશ્લેષક ધૈવતભાઈ જોડાયેલા છે. ધૈવતભાઈ, ગુજરાતમાં તો એવા ઓછા જ વિસ્તાર હશે કે જે સંવેદનશીલ વિસ્તારમાં આવતા હશે. અન્ય રાજ્યોની વાત કરીએ તો ત્યાં જેમ કે યુપી છે, ખૂબ જ મોટું રાજ્ય છે, તો ક્ષેત્રની, ભૌગોલિક ક્ષેત્રની દ્રષ્ટિએ પણ ત્યાં મેનેજમેન્ટ કરવું થોડું ટફ રહેતું હશે. તો એવા રાજ્યોની અને ગુજરાતની એ વિશે આપ કેવી રીતે મૂલવો છો સુરક્ષા એજન્સીઓની કામગીરીને? બનશે આ વખતે અત્યારે જે પરિસ્થિતિ, વર્તમાન પરિસ્થિતિના સંદર્ભમાં જોઈએ તો ખેડૂત આંદોલનથી પ્રભાવિત જે રાજ્યો છે ત્યાં અને CAA નો વિરોધ કરી રહેલા બંગાળ અને પૂર્વોત્તરના રાજ્યો છે ત્યાં એ ચૂંટણી પ્રક્રિયા ન્યાયિક રીતે યોજાય એ થોડું પડકારજનક બનશે. પરંતુ બાકીના દેશમાં એવી સ્થિતિ નથી. હા, કેટલીક બેઠકો એવી ચોક્કસ દરેક વખતે હોય છે જ્યાં જે સંવેદનશીલ મનાય, જ્યાં બાહુબલી ઉમેદવારો હોય અથવા તો એ પ્રકારના તત્વોનું જોર વધારે હોય, એવી બેઠકો ઉપર ચોક્કસપણે માહોલ તંગ રહેતો હોય. પરંતુ એકંદરે આ ખેડૂત આંદોલન પ્રભાવિત રાજ્યો હરિયાણા, પંજાબ અને કંઈક અંશે બંગાળ, અને બંગાળમાં દર વખતે ચૂંટણી લોહિયાળ અને હિંસક બનતી જ રહી છે. આ વખતે ત્યાં CAA નો મુદ્દો પણ છે. આસામમાં પણ CAA નો બહુ વ્યાપક વિરોધ થઈ રહ્યો છે. પૂર્વોત્તર રાજ્યો પણ દર વખતે સંવેદનશીલ મનાતા રહ્યા છે. એટલે એટલા બેલ્ટ પૂરતી ચૂંટણી પંચ માટે ન્યાયિક ચૂંટણી યોજવી એ મોટો પડકાર બની રહેશે. પરંતુ બાકીના ભારતમાં એવી મોટી તંગદિલી સર્જાય. અને ધૈવતભાઈ, શું મેમાં આ ચૂંટણીનું આયોજન થશે? ગુજરાતની વાત કરીએ, અથવા તો એપ્રિલની એન્ડિંગમાં સંભવતઃ બીજા કે ત્રીજા ચરણમાં આયોજન થઈ શકે છે. શું લાગી રહ્યું છે આપને? મેં પહેલા જ કીધું એ પ્રમાણે ગુજરાતમાં લગભગ ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન આવે એવી શક્યતા છે. અગાઉ 2019માં પણ આ પરિસ્થિતિ હતી ત્યારે ગુજરાતમાં બીજા તબક્કામાં મતદાન હતું. 2014માં ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થયેલું હતું. જે જગ્યાએ મોન્સૂન રાખવામાં આવે છે એ રાજ્યોને પહેલા ગણવામાં આવે છે. મોટા ભાગે ચૂંટણીનું આયોજન એ રીતે થતું રહે અને એ પ્રમાણે એ ક્રમમાં કેરળ સૌથી નૈઋત્યનું ચોમાસું પ્રવેશ કરે
એને ધ્યાનમાં રાખીને એ રાજ્યો પહેલા આવે, ગુજરાત એ પછીના ક્રમે આવે, એટલા માટે ગુજરાત લગભગ બીજા કે ત્રીજા ફેઝમાં હોય અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ચોમાસાનું સત્તાવાર આગમન થાય એ પહેલા પૂરી થઈ જાય. આ પ્રકારે આયોજન ચૂંટણી પંચ દર વખતે કરતું રહ્યું છે. આ વખતે પણ એમ જ થશે. અને ધૈવતભાઈ, શું લાગી રહ્યું છે, જેમ કે અલગ અલગ ઝોન છે, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ, તો અલગ અલગ તબક્કામાં આયોજન કરવામાં આવશે કે પછી એક જ તબક્કામાં તમામ જિલ્લાઓને આવરી લેવામાં આવશે, 26 બેઠકોને આવરી લેવાશે? એ આપણે જૂનો ભૂતકાળ જોઈએ તો 2 વખત એવું બન્યું છે કે આખા ગુજરાતમાં અલગ અલગ બેઠકોની અલગ અલગ દિવસે મતદાન થયું હોય, એવું પણ બન્યું છે. એટલે આ વખતે શું બનશે એ કહેવું અનિશ્ચિત ગણાય, કારણ કે ચૂંટણી પંચ કયા માપદંડથી આયોજન કરે છે એના આધારે એ નિર્ણયો લેવાતા હોય. એટલે ભૂતકાળમાં એવું પણ બન્યું છે કે ગુજરાતની અમુક બેઠકો ઉપર મતદાન એક દિવસે હોય, અમુક બેઠકો ઉપર બીજા દિવસે થયું હોય, અને એવા પણ કિસ્સા છે 2019 એક જ દિવસે 26 ઉપર 2014માં મતદાન થયું હતું. એના 2005માં પણ ગુજરાતમાં 2 તબક્કામાં મતદાન થયેલું હતું. એટલે આ વખતે કયા આયોજન થાય છે એ પ્રમાણે ચૂંટણી પંચ કઈ રીતે નિર્ણય લે એ આપણે ન કહી શકીએ, પણ આપણું અનુમાન એવું માની શકાય કે 26 બેઠકો ઉપર એક જ દિવસે જો ગુજરાતમાં મતદાન હોય એ દિવસે એ ફેઝમાં જો રાજ્ય મોટા ભાગે ચૂંટણી પંચ એવી રીતે આયોજન કરતું હોય છે કે એક ફેઝમાં 70 થી વધારે બેઠકો ન આવે. કે જો એ આંકડામાં જો ગુજરાતની બેઠકો 26 બેઠકોનો ટોટલ બાકીના રાજ્યોની સાથે 70 જેટલો થતો હશે તો ગુજરાતમાં પણ એક જ દિવસમાં તમામ બેઠકોનું મતદાન યોજાય એવી શક્યતા. ધૈવતભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, આગળ પણ ચર્ચા કરીશું તમારી સાથે તારીખોના એલાનને લઈ. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. लूबी पम्प्स, फ्लो नहीं फोर्स। लूबी पम्प्स, फ्लो नहीं फोर्स। बेटा મોહન ભાગવત બેઠકમાં રહેશે હાજર. એક દેશ એક ચૂંટણી અંગે કોવિડ સમિતિએ રાષ્ટ્રપતિને સોંપ્યો રિપોર્ટ. 191 દિવસમાં 18,000 પેજનો રિપોર્ટ તૈયાર કરાયો. રિપોર્ટમાં સમિતિએ 2029માં એક સાથે ચૂંટણી યોજવાની ભલામણ કરી. માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કર્યા કેસરિયા. વંથલીમાં સીઆર પાટીલ ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા. કોંગ્રેસના જૂના જોગી અરવિંદ લાડાણી સાથે કાર્યકર્તાઓએ પણ કર્યા કેસરિયા. સુરતમાં સહકારી ક્ષેત્રને લઈને સીઆર પાટીલનું નિવેદન. કહ્યું, પહેલા પાર્ટીના કાર્યકરો સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે ઈલુ ઈલુ કરતા હતા, હવે પાર્ટીના મેન્ડેટ વગર કોઈ ચૂંટણી નહીં લડે. જૂનાગઢમાં સીઆર પાટીલે કાર્યકર્તાઓને કરી ટકોરો. કહ્યું, ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી ભાજપનો એક પણ કાર્યકર્તા ઘરે ન બેસે. કોઈ પણને નારાજગી હોય તો જિલ્લા પ્રમુખને કહો અથવા મને ફોન કરો, આપણે રસ્તો કાઢીશું. ભરૂચ કોંગ્રેસમાં મોટી નવાજૂનીના એંધાણ. સ્વ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કર્યું સૂચક ટ્વીટ. ફૈઝલ પટેલે ભરૂચ બેઠકથી લોકસભા લડવાની ઈચ્છા બતાવી. વલસાડ જિલ્લામાં કોંગ્રેસના સક્રિય આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો. જિલ્લા કોંગ્રેસના અગ્રણી નરેશ વળવી અને ઉમરગામના ભગવાન ભરવાડે કોંગ્રેસનો હાથ છોડી કેસરિયા કર્યા. મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં તમામ ભાજપમાં જોડાયા. ગાંધીનગરમાં સેક્ટર 11માં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના કાર્યાલયનું ઉદઘાટન કરાયું. વૈદેહી 2માં નવું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા. અમદાવાદ પૂર્વના ભાજપ ઉમેદવાર હસમુખ પટેલે અલ્પેશ ઠાકોર પર આપ્યું નિવેદન. કહ્યું, અલ્પેશ ઠાકોરને આ બેઠકની તાકાતનો અંદાજ નથી. અલ્પેશભાઈ અહીં 1.5 વર્ષથી આવ્યા છે, હું અહીં 5 વર્ષથી છું. ગાંધીનગરમાં સીએએ સંદર્ભે અભિવાદન કાર્યક્રમ યોજાયો. ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરાયું. સીએએ બિલના લાભાર્થીઓએ હર્ષ સંઘવીનો આભાર માન્યો. સીએએના અમલ બાદ ગુજરાતમાં વસતા શરણાર્થીઓને ઇન્ડિયન સિટીઝનશીપ સર્ટિફિકેટ એનાયત કરાયું. શરણાર્થીઓને નાગરિકતા આપતું મોરબી પ્રથમ શહેર બન્યું. ધારાસભ્ય કાંતિ અમૃતિયાની હાજરીમાં 13 લોકોને ભારતીય નાગરિકતાનું સર્ટિફિકેટ અપાયું. લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખ પટેલને કરાયા રિપીટ. હસમુખ પટેલને ફરીથી ટિકિટ અપાતા કાર્યાલય પર કાર્યકર્તાઓનો જમાવડો. હસમુખ પટેલે ભાજપના શીર્ષ નેતૃત્વનો આભાર માન્યો.
સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવાર તરીકે કલાબેન ડેલકરનું નામ જાહેર કર્યું. પરિવાર સહિત કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી. છોટાઉદેપુર લોકસભા બેઠક પરથી ભાજપે જશુ રાઠવાને આપી ટિકિટ. જશુ રાઠવાને ટિકિટ અપાતા જિલ્લામાં ખુશીનો માહોલ. પરિવારજનો સહિત કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી. જશુ રાઠવાએ 5 લાખથી વધુની લીડથી જીતનો દાવો કર્યો. વિરામ બાદ આપનું સ્વાગત છે. સૌથી વધારે મહત્વની વાત ઉત્તરાખંડને લઈને હવે કરી લઈએ કે જે વાત કરવામાં આવી હતી 5 બેઠકો કે જ્યાં આગળ શું છે મિજાજ લોકોનો ઉત્તરાખંડમાં. સૌથી વધારે મહત્વની વાત તે માટે પણ ઉત્તરાખંડને લઈને, કારણ કે એક તરફ દિલ્હી સ્પષ્ટ કરી ચૂક્યું છે 7માંથી 7 બેઠક. ઉત્તરાખંડ શું કહી રહ્યું છે? 5 બેઠક પર એનડીએને મળવાનું અનુમાન છે. અહીંયા પણ સુપડા સાફ જોવા મળી રહ્યા છે. ઇન્ડી ગઠબંધનના ઇન્ડિયાના અહીંયા પણ એ જ પરિસ્થિતિની સામનો કરવો પડી શકે છે ઉત્તરાખંડની અંદર. પાર્થિવભાઈ, ફરી એક વખત એ જ સવાલ, કારણ કે દિલ્હી પણ નજીકમાં, દિલ્હીમાં પણ એવું કીધું હતું કે 7માંથી 7 બેઠક જે છે તે એનડીએને, અહીંયા પણ 5માંથી 5 બેઠક. ભલે તમે 2019 કરતા સારા પરિણામ તરફ. હું સિદ્ધાર્થભાઈ, હું કંઈક કહીશ તો પાછા રાજકીય વિશ્લેષકને ખોટું લાગશે કે ખોટું બોલે છે. તમે એક જ તે સાચા ભાઈ, બાકી તો બધા જૂઠા, ઇન્ક્લુડિંગ ન્યૂઝ ચેનલ નો રિપોર્ટ ખોટો, ન્યૂઝ ચેનલ નો સર્વે ખોટો. ઇટ ઇઝ હેટ, ઇટ ઇઝ આઈ મીન ભાઈ, ઇટ ઇઝ હાઈટ. મને તો ના તમે જે એલિગેશન આપો છો ને, મુખડા દેખો દર્પણ મે, મુખડા દેખો દર્પણ મે, પોતે કેટલા દૂધના ધોયેલા છે, પોતે કેટલા દૂધના ધોયેલા છે એ જોવો. તમે કેટલું જૂઠું બોલો છો, કેટલું વિરોધી બોલો છો, કેટલું ભારત દેશ વિરોધી બોલો છો, કેટલું ભારતીય વિરોધી બોલો છો. પેલા મોઢું તો જોવો તમારું કાચમાં. ઉત્તરાખંડ ક્યારે વિરોધી બોલો તમે? તમે અત્યારે બોલો છો આ શું ભારત દેશ વિરોધી કયો શબ્દ બોલે? ભારત દેશ વિરોધી તમે શબ્દ બોલ્યો, આ જુઠ્ઠાણું કઈ રીતે ચાલે? ભારત દેશની વાત, ભારત દેશ માટે આ ભારતીય બલિદાન આપ્યા છે. આ પ્રકારનો જુઠ્ઠો ભાજપનું લેબલ લગાડી રહ્યા છે. મંદિર વિરોધી વાત કરે, વિશ્લેષક વિરોધી વાત લગાડીને આવે. અરે મંદિર વિરોધી વાત કરી, એ છોડી. તમારી માટે ધર્મ એક જ છે, તમારો એક જ ધર્મ છે. તમે એક જ ધર્મની પૂજા કરો છો, એક જ ધર્મ માટે જો, એક જ ધર્મને અનુસરતો કોંગ્રેસ પર જેનો કોઈ ગ્રેસ નથી. કોણ ગ્રેસ? કોંગ્રેસ, કોંગ્રેસ ભારત દેશનો વિરોધી. કોંગ્રેસ તિરંગો ધર્મ છે. તિરંગો ધર્મ છે. બોલતા પહેલા વિચારજો. હવે તિરંગા વિરુદ્ધ બોલશો નહીં, તમને આખી દુનિયા જાણે છે. વિરામ બાદ સ્વાગત. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આવતીકાલે જ ઇલેક્શન કમિશન 3 કલાકે પ્રેસ કોન્ફરન્સનું એલાન કરશે અને તારીખોનું એલાન કરશે. આ પ્રેસ કોન્ફરન્સમાં લોકસભાની ચૂંટણીની જાહેરાતને લઈને આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને 6 થી 7 તબક્કામાં મતદાન થઈ શકે છે તેવી જાણકારી સૂત્રોએ આપી છે. એપ્રિલ અને મેમાં મતદાનની તારીખ હોઈ શકે છે તેવી જાણકારી પણ અમને વિશ્વસનીય સૂત્રોએ આપી છે. મતગણતરી મેના છેલ્લા અઠવાડિયામાં થઈ શકે છે, એટલે મેના અંત સુધીમાં આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અથવા જૂનના પહેલા અઠવાડિયામાં મતગણતરી થઈ શકે છે. આવતીકાલે બપોરે 3 કલાકે પ્રેસ કોન્ફરન્સમાં તમને જે પ્રશ્નો છે તે તમામનો જવાબ મળી જશે. આખરે કેટલા તબક્કામાં આ ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવશે તે જાણકારી પણ મળશે. 2019ની વાત કરીએ તો 7 તબક્કામાં લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવ્યું હતું. તો 2019ની હવે વાત કરીએ કે 2019માં 7 તબક્કામાં જે ચૂંટણી યોજવામાં આવી હતી અને તેમાં 7 એપ્રિલ 2014થી ચૂંટણીની તારીખ યોજવામાં આવી હતી. 16 મે 2014ના રોજ પરિણામ આવ્યા હતા. 2019 લોકસભા ચૂંટણી જે 7 તબક્કામાં યોજવામાં આવી હતી. અલગ અલગ 7 તબક્કામાં અલગ અલગ રાજ્યોમાં આયોજન કરાયું હતું. 11 એપ્રિલ 2019થી પ્રથમ તબક્કાની શરૂઆત થઈ હતી અને 23 મે 2019ના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. 23 મેના રોજ આખું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. 2019માં 2009 લોકસભાની ચૂંટણી 2 માર્ચે જાહેર થઈ હતી. 2 માર્ચના રોજ 16 એપ્રિલથી 13 મે 2009 સુધી ચૂંટણી યોજવામાં આવી હતી. 16 મે 2009ના રોજ પરિણામની જાહેરાત થઈ હતી. તો 2009માં શું હતું તે તમને માહિતગાર કરાવી રહ્યા છીએ. 2009 લોકસભાની ચૂંટણી 2 માર્ચે જાહેર થઈ હતી. 16 એપ્રિલથી લઈને 13 મે સુધીનો સમયગાળો હતો લોકસભા ચૂંટણીનો. 16 મે 2009ના રોજ પરિણામની જાહેરાત કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા તમને એ જાણકારી આપી રહ્યા છીએ, મોટો જે ગણિત છે તે તમને જણાવી રહ્યા છીએ કે આખરે 2009માં શું હતું, 2014માં શું હતું, 2019માં શું હતું.
તો 2019માં કઈ બેઠકો કયા કયા પક્ષને ફાળે આવી હતી તે પણ સમજવાનો પ્રયત્ન કરીએ. ફટાફટ એ જાણી લઈએ કે ઓવરઓલ વાત કરીએ એનડીએની વાત કરીએ તો 353 સીટ્સ પર તેમણે વિજય મેળવ્યો હતો અને વોટ શેરની વાત કરીએ તો 47.16% વોટ શેરિંગ હતું. યુપીએની વાત કરીએ તો 129 બેઠક પર તેમણે જીત મેળવી હતી અને વોટ શેરની વાત કરીએ 30.34% 2019માં યુપીએનો વોટ શેર હતો. અન્યના ફાળે 61 બેઠકો આવી હતી અને 22.50% તેમનો વોટ શેર હતો. હવે આવી ઓવરઓલ પર તો અન્યના ફાળે 61 બેઠક પર વિજય સાથે 22.50% વોટ શેર તેમની પાસે હતો. વાયએસઆર ને 22 અને 2.49 તેમનો વોટ શેર હતો. બીજેડીની 12 1.33% વોટ શેર. બીએસપીની વાત કરીએ તો 10 બેઠક પર જીત 3.59% તેમને વોટ મળ્યા હતા. બીઆરએસ ને 9 અને 1.27% તેમનો વોટ શેર હતો. એઆઈએમઆઈએમની વાત કરીએ તો 2 બેઠક પર જીત હતી અને 0.20% તેમનું વોટ શેરિંગ રહ્યું. એડીએમકેની વાત કરીએ 1% એટલે એક સીટ પર તેમને 0.16% વોટ મળ્યા હતા. અન્ય પર 5 અને 5 બેઠક પર જીત મળી હતી. 13.5% તેમનો વોટ શેર રહ્યો હતો. હવે અલાયન્સ વાઇઝ વાત કરીએ કે આખરે એનડીએ અને યુપીએની કેવા પ્રકારની સ્થિતિ હતી તો 353 સીટ્સ પર એનડીએને વિજય મળ્યો હતો અને જેમાં એનડીએ બીજેપી જેડીયુ શિવસેના એલજેપી ટીડીપી અને અપના દળનો સમાવેશ થાય છે. હવે સીટ્સની વાત કરીએ તો બીજેપીને સૌથી વધુ 303 સીટ્સ પર વિજય મળ્યો હતો અને વોટ શેરની વાત કરીએ 37.41% વોટ શેર અને 16 બેઠક પર જેડીયુની વાત કરીએ તો જેડીયુને 16 બેઠક પર જીત મળી હતી. 1.48% તેમનો વોટ શેર હતો. શિવસેનાની વાત કરીએ 13 બેઠક પર તેમણે જીત મેળવી હતી અને 1.67% તેમને વોટ્સ મળ્યા હતા. એલજેપીને 6 બેઠક પર જીત મળી હતી અને 0.53% તેમને વોટ્સ મળ્યા હતા. તો આ આખું ગણિત છે 2019નું. હવે 2024ની જ્યારે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે અલગ પ્રકારનું ગણિત જોવા મળશે. આગળ પણ તમને માહિતી આપતા રહીશું અને લોકસભા ચૂંટણીની જાહેરાત જ્યારે થશે તેને લઈને પણ તમને જાણકારી આપતા રહીશું. હવે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર.